બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા. તમારી રેકોર્ડિંગ છે મારી પાસે. તમે જ બોલેલા હતા. તમે જ બોલેલા. આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો. તમે કઈ બી વાતો કરશો. પેલા ખર્ચો કરવાનો. સરકારી જગ્યામાં નહીં ચાલે. આ જગ્યા છે સરકારી. સરકારી આ જગ્યા છે. ખેડૂતને પૂછો, એરા ખેડૂત. સરકારી જગ્યા આ છે. સરકારી આ જગ્યા છે. પાઇપ ડાલે છે. કઈ વાંધો નહીં. સુરતમાં બે ભાજપ નેતાઓ વચ્ચે ઝઘડો થયો છે અને ઝઘડાના વિડીયો પર વાયરલ થયા છે. એક ભાજપનો નેતા સણિયા ગામનો સરપંચ છે તો એક ભાજપના નેતા ડેપ્યુટી મેયરનો પુત્ર છે. અત્યારે જે વિવાદ થયું છે, જે સામે તસવીરો આવી છે, વિડીયો વાયરલ થયો છે, મધુવન પાર્ટી પ્લોટ છે, જે હાલ જ નવી ટીમમાં સુધાકર ચૌધરી જે ડેપ્યુટી મેયર બન્યા છે એમનો છોકરો અને એમનું આ પાર્ટી પ્લોટ જે હેન્ડલ કરે છે રાહુલ ચૌધરી એમના છોકરાનું નામ છે અને તેઓ જે જસપાલસિંહ સોલંકી સરપંચ છે સણિયા ગામને, એમની સાથે આ કંઈક વિવાદ હતું જગ્યાને લઈને. વાત એમ છે કે આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો, કહેવાય છે કે આ ગૌચરની જગ્યા છે અને ગૌચરની જગ્યા જે છે યુઝ કરવા માટે સુધાકર ચૌધરી જે ડેપ્યુટી મેયર છે એમના સન આ યુઝ કરે છે ને એને કંઈક લઈને વિવાદ ચાલ્યો હતો. હવે એમના જે બીજા સન છે, કેમ કે જે વિડીયોમાં જે છોકરો દેખાય છે તે અહીંયા હાલ હાજર નથી, ડેપ્યુટી મેયર કહેવાય છે કે ગાંધીનગર ગયા છે, તે એમની સાથે જ આપણે વાત કરીશું. શું નામ છે આપનું? મારો અતુલ સુધાકર ચૌધરી નામ છે. જે વિવાદ થયો છે, વિડીયો વાયરલ થયા છે, એ શું છે વિવાદ? વિવાદમાં એવું હતું, જસપાલભાઈએ ફોન કરેલા, મને વોટ્સઅપ કોલ બી કરેલા, સાદા કોલ બી કરેલા, પણ મારો મોબાઈલ ચાર્જિંગ પર હતો એટલે આપણે ઉપાડ્યો નહીં તે ટાઈમ પર. પછી 10 મિનિટ પછી મેં ફોન કર્યો, પછી બધી જાણકારી મળી એટલે હું અહીંયા આવ્યો. અહીંયા દોડતા આવ્યો તો પેલા 2 પાઇપ સાહેબે કાઢી નાખેલા હતા. એકચ્યુઅલી સાહેબના પરમિશનથી જ આપણે પેલા 2 પાઇપ નાખેલા હતા, એવું નથી કે નહીં નાખેલા હતા. પછી 2 પાઇપ કાઢી નાખ્યા. પછી મારો કોલ મોટા ભાઈને ચાલતો હતો તો પેલા ભાઈએ સીધું એમ બોલ્યો કે તારા બાપાને પૂછીને પાઇપ નાખેલા, કે આમ પૂછ્યું એટલે રાહુલભાઈ અહીંયા દોડતા દોડતા આવેલા હતા. પછી એ જ માથાકૂટ થઈ લેતી સરપંચ સાહેબ જોડે. તો મુદ્દો શું છે? આ જગ્યા કોની છે? આ જે જગ્યા છે, આજે આગળની જગ્યા જે છે બધી ગૌચર જ છે. ગૌચર તમારી ચાલુ થાય સન્યા સ્કૂલથી લઈને ઇન્ડિયન પેટ્રોલ સુધી ગૌચરની જગ્યા છે. બધા જ વાપરે છે, એવું નથી કે કોઈ વાપરતું નથી. પછી સાહેબ જસપાલભાઈનું એમ કેવું છે કે આ બધી દબાણની જગ્યા છે. તમે જ પોતે જોઈ શકો આ બધું આગળ કઈ રીતના આપણે દબાણ કરી છે. અમે તો સારું જ કામ કર્યું છે ને, પાઇપ નાખીને. એકવાર અહીંયા જ પાર્ટીનો ટેમ્પો નીકળી ગયેલો તો પછી આગળ એક માણસ પડી ગયેલો તો આગળ રિક્ષા બી પડી છે. ગૌચરની જગ્યાનું યુઝ તમે ભાજપના નેતા છો એવી કઈ રીતે કરી શકો? ગૌચરને આપણે યુઝ જ નહીં કરતા ને, આપણે ખાલી પાર્કિંગ માટે યુઝ કરીએ છીએ ને, બીજું તો કંઈ આના માટે યુઝ કરતા જ નથી ને. આપણે તો તમે પોતે જ જોઈ શકો છો ને આગળનું બધું. પાર્કિંગ માટે યુઝ કરાય છે? પાર્કિંગ માટે ક્યારે ક્યારે યુઝ થાય, જ્યારે લગ્ન થાય એ જ દિવસે યુઝ થાય છે, બસ બાકી કંઈ જ નહીં. આ જે પાર્ટી પ્લોટ છે તમારો જ છે? હા, મારો જ છે, આપણો જ છે. કેટલા ટાઈમથી અહીંયા ચાલે? અહીંયા હું 2 વર્ષથી છું. 2 વર્ષથી. તો બંને નેતા ભાજપના જ છો, તો વિવાદ થવાનું કારણ શું છે? કારણ કે તમે જે 2 વર્ષથી આ જગ્યા યુઝ કરતા હો. 2 વર્ષથી કંઈ પ્રોબ્લેમ નહીં હતી સાહેબને. હવે હું પ્રોબ્લેમ આવી સાહેબને જ પૂછવું પડશે હવે તો. એ તો એવું જ કે ને ગોચરની જગ્યા છે, ગોચરની જગ્યા તમે ગૌચરની જગ્યા એમને હમણાં જ દેખાય છે. મારા પહેલા બી ઘણા બધા પાર્ટી પ્લોટવાળા ચાલીને ગયા છે અહીંયા. એ ટાઈમ પર એ સાહેબને ગૌચરની જગ્યા નહીં દેખાઈ. હવે આંતરિક વિવાદ શું છે એ જ અમને બી ખબર નહીં પડતી. તમારા ભાઈ વિડીયોમાં એવું કહી રહ્યા છે કે અહીં પેલા કઈ નોનવેજની લારીઓ ચાલતી હતી? લારી નહીં હતી, નોનવેજની હોટલ હતી. અચ્છા. હા, નોનવેજની હોટલ હતી. અમે જોઈ શકો, મહારાજા ફેમિલી ગાર્ડન રેસ્ટોરન્ટ બી લખ્યું જ છે. અચ્છા, તો એ જો ગોચરની જગ્યામાં હતી? ના, ગૌચરની જગ્યામાં કંઈ જ નથી. ગૌચરની જગ્યા ખાલી આગળની જ છે આપણે. નોનવેજ હોટલ ગોચરની જગ્યામાં નહીં હતી. અને અમે કંઈ પાનનો ગલ્લો કીધા હતા, પાનનો ગલ્લો બી ગૌચરની જગ્યામાં નહીં હતો. છતાં સાહેબનો ફોન આવ્યો કે પાનનો ગલ્લો બંધ કરી દે, તો આપણે પાનનો ગલ્લો બી બંધ કરી દીધો છે. હા. આ પ્લોટ બી તમારો છે? બંને સાઈડ? હા, બંને સાઈડ આપણો છે. અહીંયા નોનવેજ હોટલ હતી પહેલા, નોનવેજ હોટલ તોડીને આપણે મેરેજ હોલ બનાવ્યો છે. તો જે તમારા ભાઈ છે રાહુલભાઈ, એ ક્યાં છે અત્યારે? એ ભાઈ આવે જ છે હમણાં. આવે છે. અને આપણા પિતાજી? પપ્પા હમણાં ગાંધીનગર ગયા છે. તો વિવાદ એ છે કે જે વિડીયો વાયરલ થયા છે એમના ભાઈ રાહુલ ચૌધરી અને આ જે પણ ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના સન છે, અતુલ ચૌધરી, એ પણ ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના સન છે, નાના સન છે. રાહુલ મોટો સન છે એમનો. તો આ જે તમામ જે જગ્યા આપ જોઈ શકો પાર્ટી પ્લોટ છે એ પ્રાઇવેટ જગ્યામાં બનેલા છે. એની સામેની જે જગ્યા છે એ પોતે અતુલ ચૌધરી કહી રહ્યા છે ગૌચરની જગ્યા છે અને આ જગ્યાનો ઉપયોગ પાર્કિંગ માટે થાય છે. તો મારો પ્રશ્ન સીધું જે હતું કે જ્યારે ગૌચરની જગ્યા ભાજપના નેતાઓ પાર્કિંગ માટે યુઝ કરતા હોય
તો સરપંચે આવીને અટકાવ્યું છે, જો કે 2 વર્ષથી યુઝ કરતા આવ્યા છે. 2 વર્ષ સુધી કોઈ વાંધો કોઈને પણ ન હતો, પણ અચાનક જ આજે વાંધો પડ્યો છે અને જેસીબી લઈને બુલડોઝર લઈને અહીંયા સરપંચ શ્રી ગઈકાલે આવ્યા હતા અને એને વિડીયો સામે આવ્યા છે. પાર્ટી પ્લોટ આપ જોઈ શકો છો, કેમ કે ડેપ્યુટી મેયર જે સુધાકર ચૌધરી છે આ વિસ્તારના કોર્પોરેટર પણ છે. તો આ જે વિસ્તાર છે સણિયા ગામ ગ્રામ પંચાયતમાં આવે છે. જો કે 27 નંબરમાંથી સુધાકર ચૌધરી કોર્પોરેટર હતા અને હાલની ટીમમાં ડેપ્યુટી મેયર બન્યા છે. તો ડેપ્યુટી મેયર બન્યા બાદ એમના સનનું અને સરપંચ સાથેનું વિવાદનો વિડીયો વાયરલ થયું છે. તો આ જગ્યાને લઈને વિવાદ છે. સરપંચનું કહેવું છે કે આ જગ્યા ગૌચરની છે, ગૌચરની જગ્યાનો ઇસ્તેમાલ ક્યાંક ને ક્યાંક સુધાકર ચૌધરીના જે છોકરાઓ જે આ ચલાવે છે પાટલું એ લોકો યુઝ કરે છે. તો એને અટકાવવા માટે કંઈક સરપંચે અહીંયા આવ્યા હતા અને એને લઈને વિવાદ થયો હતો અને બંનેની સાથેની વિવાદના વિડીયો વાયરલ થયા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.